બે શબ્દ કયો બ્લોગમાં. હેલો એવરીવન, ઇટ્સ મી કલ્પિતા સોલંકી. યસ, અને અમે લોકો આવી ગયા છીએ કેદારનાથ ટ્રીપ માટે. યસ 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 યસ. હા, મેં તમને પહેલાં નહોતું જણાવ્યું, બટ અહીંયાથી મારા બ્લોગની શરૂઆત હું સ્ટાર્ટ કરી દઉં છું. હવે જોઈએ આગળ કેટલું તમારો પ્રેમ અને સાથ સહકાર મળે છે કે હું આગળ બ્લોગ કન્ટિન્યુ કરી શકું. અને અમારી કેદારનાથની ટ્રીપ હતી 27 કા શાયદ મેં સાંભળવામાં ભૂલ કરી હતી, બટ એ હતી 21. તો 21નો હોજપોચવાળો માહોલ હતો બિલકુલ, કેમ કે સવારે મને અંકલનો કોલ આવ્યો કે આજે રાત્રે જ બસ જવાની છે, તું રેડી છો? અને હું ને મમ્મી અમે બે જવાના હતા. તો એમાં તો થઈ ગયો બહુ લોચો. પછી 21ના સવારથી લઈને સાંજ લગીને પેકિંગ કરી, કેમ કે અમારી ટૂર છે 18 દિવસની. યસ, તો 18 દિવસ મેં મોરબીને બાય બાય કહી દીધું છે. અને અમે લોકો ટૂરમાં આવ્યા છીએ રામાનંદ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, જેમાં હર વર્ષે અમરનાથ, કેદારનાથ, હરિદ્વાર અવારનવાર બધે બસ જતી જ હોય છે અને ફૂલ ફેસિલિટી સાથે બહુ જ મજા આવે છે. તો એનો કોન્ટેક્ટ નંબર અને બધી ડિટેલ્સ હું તમને નીચે કેપ્શનમાં આપી દઈશ. અને અત્યારે અમે લોકો આજે 21ના રાત્રે 11 વાગે મોરબીથી નીકળ્યા હતા. યસ, અને હવે અમે પહોંચી ગયા છીએ અહીંયા અંબાજી. અને અંબાજી અમે સ્ટે કર્યું છે ચામુંડા અતિથિ ગૃહ બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ બાજુમાં. તો અહીંયા રોકાવા જેવું છે. હું તો એમ કહું છું કે તમે લોકો ટ્રીપમાં આવ્યા હોય અને 5 સ્ટાર હોટલ કરતાં થોડુંક એમ કે ધર્મશાળામાં એમાં રોકાવો તો તમારું મની બજેટ થોડુંક ક્લીન શાર્પ રહે. 5 સ્ટારમાં તો યાર લોકો લૂંટી લઈએ. અને અમે લોકો તો યસ ઓબ્વિયસલી ટૂરમાં મતલબ બસમાં આવ્યા છે, તો એ બધું એ લોકો ઉપર જ હોય. બટ ફિર બી બધી જગ્યાએ ક્લિક ક્લિક ક્લિક, કેમ કે અમે લોકો આની પહેલાં અમરનાથ ટૂરમાં જે આવેલા હતા. બધી ધર્મશાળા એકદમ નીટ એન્ડ ક્લીન, અને એના રૂમ્સ હું તમને ટૂરમાં આગળ બતાવીશ, તમે જોઈ શકો છો. અને યસ, હવે અમે લોકો જમી અને પછી નીકળવાના છીએ. ક્યાં એ મને નથી ખબર, હું અંકલને પૂછી જોઈશ, કેમ કે બહુ જલ્દીમાં બધું રીડ કરવાનું પણ ભૂલી ગઈ. બસ 18 દિવસની ટૂર હતી તો જવું છે. અને યસ, ફર્સ્ટ ટાઈમ મારી સાથે મમ્મી અને કાનું પણ આવ્યું છે. તો હવે અમે લોકો 18 દિવસ જલસા કરશું. અને ભાઈઓ અને પપ્પા ઘરે છે, તો એ લોકો તો બહારનું ખાશે, અમે લોકો તો ઘરનું ખાશું. હા, તો સ્ટેટ્યુ, અમે લોકો કેવા મજા કરી છે તમને આગળ બ્લોગમાં બતાતું રહેશે. વચ્ચેના સફરમાં અમારું એસી થઈ ગયું છે બંધ. મમ્મીને કાનું સુતા છે, એસીમાંથી હવા નથી આવતી. બહારનો વ્યૂ બતાવું તમને. એક મિનિટ, ખબર નહીં ક્યાં ઊભા છે, ક્યાંક તો ઊભા છે ગેરેજમાં. ના સોરી, ટોલમાં. ટોલ તો હતું. ગાઈજ, એસી આવી ગયું છે, આવી તો ગયું છે, એમ જ છે. એસીમાંથી હવા ઠંડી ઠંડી આવવા માંડી છે. અને મારું ડાકું નાક થઈ ગયું છે બંધ. એનું કંઈક કરે તો નાકમાં ચડાવી. મમ્મી એમ પૂછે, આ નાકમાં ચડાવી દે, આને નાકમાં ચડાવે, શરમ નથી થતી? ફિક્સ કીધું તું, ભેગો લીધો? હા, લીધો છે. નકર કાનોને શું થયું? આજે કાનો બહુ ભાગ્યશાળી હતો, કેમ કે કાનો અંબાજીના મંદિરની અંદર માતાજીની બાજુમાં જઈને આવ્યો છે. અને એને સ્પેશિયલ માતાજીનો હાર પણ મળ્યો છે. તો એના લીધે અમે પણ લકી છીએ. યસ યસ યસ. અને હવે અમે લોકો જાય છીએ નેક્સ્ટ મથુરા, મારા કાનુના ધામમાં. કોનું
હેલો, તો અમે પહોંચી ગયા છીએ ચા પીવા માટે. યસ, ચાનો બ્રેક છે અને આ બધા અમારા બસવાળા સાથીદારો છે. આંટી લોકો બધાય ચા પીને વયા ગયા છે અને બધાય તડકાના તપી ગયા તો એ ચા જ પીશે, કેમ કે યસ વી આર ચાય. ये है हमारे अंकल. આ છે અમારા અંકલ જેના ટૂરમાં અમે આવ્યા છીએ. બે શબ્દ કયો વ્લોગમાં?